કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ, જય માતાજી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું જ્યોતિષ આચાર્ય ડૉક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે વાત કરીશું દિન વિશેષ અને દૈનિક પંચાંગ. તો દૈનિક પંચાંગની અંદર આશ્વિન માસ, કૃષ્ણ પક્ષ અને રમા એકાદશી. એકાદશી 10:41 સુધી અને ગુરુવાર, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, વૈધૃતિ યોગ અને બાલવકર્ણ છે. મિત્રો, આજે કન્યા રાશિનો ચંદ્ર છે. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા આવશે. તો મિત્રો, હવે આજે વાત કરીએ. આ તો આપણે દૈનિક પંચાંગ વિશેની માહિતી. તો મિત્રો, આજે રમા એકાદશી છે. એકાદશીનું આપણા સનાતન ધર્મ અને વેદ પુરાણોની અંદર ઘણું બધું મહત્વ બતાવ્યું છે. કેમ? એકાદશી નવરત્યા એકાદશી તિથિ, એકાદશી જેવી કોઈ તિથિ નથી અને ગાયત્રી મંત્ર જેવો કોઈ મંત્ર નથી. તો એકાદશીનું ઘણું બધું મહત્વ બતાવ્યું છે. કેમ કે ભગવાન કૃષ્ણની આ એકાદશી છે. અને એકાદશી કહેવત છે ને, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ ને ત્યારે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. અને એકાદશી કોની? તો ભગવાન નારાયણની, ભગવાન વિષ્ણુની એકાદશી. કેમ કે ભગવાન નારાયણ, મોક્ષ વિષ્ણુ જનાર્દન, મુક્તિ કોણ આપે? તો ભગવાન વિષ્ણુ આપે છે. ભગવાન નારાયણની પૂજા કરવાથી, ભગવાન નારાયણની ભક્તિ કરવાથી માણસને મુક્તિ મળે છે. અને ભગવાન કૃષ્ણ એ મુક્તિનો કારક દેવ છે. ગીતાજીની અંદર પણ અર્જુનને મુક્તિનો માર્ગ એ ભગવાન કૃષ્ણએ બતાવ્યો હતો. મોહ માયા અને આ તારા છે કે આ બીજા કોઈ છે, એ એક કર્મનો માર્ગ, જ્ઞાનનો માર્ગ એ ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાયો હતો. જીવનમાં ભગવાન કૃષ્ણ નામ તો બધા એક જ છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. ભગવાનના અનેક નામ છે. અને એક શ્લોક છે કે એકો દેવો કેશો વા શિવો વા, એકો મિત્રો સજ્જનો વા દુર્જનો વા, એકો ભાર્યા ધરી વા સુંદરી વા. એક જ દેવની આરાધના કરવી. એ ભગવાન વિષ્ણુ હોય, ભગવાન કૃષ્ણ હોય, ભગવાન શિવ હોય, ભગવાન ગણેશ હોય, પણ તમારા ઈષ્ટદેવ તો એક જ હોવા જોઈએ. અને એમાં ભગવાન કૃષ્ણના ભક્તો, વૈષ્ણવો ઘણા બધા છે. કેમ કે ભગવાન નારાયણ દરેક ભૌતિક સુખ કોણ આપે? તો ભગવાન વિષ્ણુ આપે છે. એટલે એકાદશી રમા એકાદશી છે. અને એકાદશી માણસે, દરેક વ્યક્તિએ કરવી જોઈએ. 12 મહિનાની 24 એકાદશીઓ આવે છે. અને 24 એકાદશીઓ કરવી જોઈએ. દરેક એકાદશીનું મહત્વ છે. એકાદશી કરવાથી માણસના જીવનની અંદર મુક્તિનો માર્ગ મળે. તમારા જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિઓ બધી દૂર આ એકાદશીના વ્રત કરવાથી થાય છે. તો મિત્રો, એકાદશીનું ઘણું બધું મહત્વ છે. તો આજના દિવસે એકાદશી કરી અને બારસના દિવસે ભગવાનના પારણા કરજો, તો આપણને સારું અને શુભ ફળ મળશે. તો મિત્રો, હવે આ એકાદશીની વાત કરી આપણે. હવે આપણે દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીશું. મિત્રો, આ જે પ્રથમ રાશિ છે મેષ રાશિ, અને મેષ રાશિના અક્ષર છે અલઈ અને એનો સ્વામી છે મંગળ મહારાજ. તો મેષ રાશિના જાતકો માટે આજનો
દિવસ શુભ ચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી આજે તમે તમારા સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશો. તમારા કામ પ્રત્યે સમર્પિત રહેવાથી તમને ચોક્કસ સફળતા મળી શકે છે. જો તમે નવી કાર કે વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા હો તો આ સમય યોગ્ય છે. તમારી વિશેષ યોજનાઓ કોઈને પણ જણાવવાથી તમારા માટે મુશ્કેલીઓ થઈ શકે છે. તમારી કોઈ પણ પર્સનલ વાતો એ કોઈની જોડે કહેવી નહીં. પૈસાની લેવડ દેવડ ન કરો. આજે કોઈ પણ વ્યક્તિ જોડે તમારો સંબંધ ખરાબ થવાની સંભાવના રહેશે. ઘરમાં કોઈ નજીકના સંબંધીનું આગમન થવાની શક્યતા છે. આજનો દિવસ આપના માટે ઉત્તમ છે. તો મિત્રો, મેષ રાશિના જાતકોએ આજે કયો ઉપાય કરીશું? તો મેષ રાશિના જાતકો આજે મસૂરની દાળ લઈ અને ભગવાન ગણેશજીને અર્પણ કરો અને રીમ ભૌમાય નમઃ, રીમ ભૌમાય નમઃ એ મંત્રનો જપ કરો. આપણને સારું અને શુભ ફળ મળશે. મિત્રો, હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના અક્ષર છે બ, વ, ઉ અને સ્વામી છે શુક્ર મહારાજ. તો આજે વૃષભ રાશિના જાતકો માટે આજે માનસિકતામાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. લાંબા સમયથી ચાલી રહી ચિંતાઓ પણ આજે ઉકેલ આવી શકશે. નજીકના લોકો સાથે મનોરંજનમાં સારો સમય પસાર થઈ શકે છે. સંતાનોના પ્રવેશ અંગે થોડી ચિંતાઓ રહેશે. આ સમયે બીજાની બાબતોમાં વધુ પડતી હસ્તક્ષેપ ન કરો તો મુશ્કેલીઓ મુકાઈ શકે છે. જવાબદારીઓ તમારા પર આવી શકે છે અને આજનો દિવસ આપના માટે ઉત્તમ છે. તો કયો ઉપાય કરીશું વૃષભ રાશિના જાતકોએ? તો વૃષભ રાશિના જાતકોએ આજે મહાલક્ષ્મીજીના મંદિરે જઈ અને મા ભગવતીને આજે ગુલાબનો હાર અર્પણ કરવો. ઓમ રીમ મહાલક્ષ્મીય નમઃ, રીમ મહાલક્ષ્મીય નમઃ એ મંત્રનો જપ કરવો તો આપણને સારું અને શુભ ફળ મળશે. તો મિત્રો, એ વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે ક, છ, ઘ અને સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો માટે આજના દિવસમાં છેલ્લા કેટલા સમયથી જે દ્વિધા અને બેચેની હતી એ આજે દૂર થઈ શકે છે. તમારા વ્યક્તિત્વ વિશે કેટલીક સકારાત્મક બાબતો લોકો સુધી પહોંચી શકે છે અને તમારી પ્રશંસામાં પણ થઈ શકશે. તમારી પ્રશંસા પણ થઈ શકે છે. વડીલોનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે ઉત્કૃષ્ટ બની શકે છે. આ સમયે ઘરની જાળવણી સંબંધિત કાર્યોમાં નિરાશા થઈ શકે છે. કોઈ પણ પ્રકારની યાત્રા કરવી એ ફાયદાકારક નથી, પરંતુ મુશ્કેલી ઊભી કરી શકે છે. સંબંધોમાં ગેરસમજ ન થવા દો. અટવાયેલી ચૂકવણી મેળવવા માટે સમય અનુકૂળ છે. સંતાનોને કોઈ પણ સફળતા મળે તો ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. તો મિથુન રાશિના જાતકો કયો ઉપાય કરીશું? તો આજે મગ લઈ અને ભગવાન શિવના મંદિરે મગનું દાન અર્પણ કરજો અને ભગવાન શિવનું પંચાક્ષર મંત્રનો જપ કરજો તો સારું આપને રિઝલ્ટ મળશે. મિત્રો, વાત કરીએ હવે કર્ક રાશિની. તો કર્ક રાશિના અક્ષર છે ડ અને હ. સ્વામી છે ચંદ્ર મહારાજ. આજે કર્ક રાશિના જાતકો માટે આજે તમે તમારી મહેનત અને સહકાર પારિવારિક વ્યવસ્થાને અને અવ્યવસ્થાને દૂર કરવામાં સફળ થશે. જો વારસામાં આવેલી કોઈ પણ મિલકતને લગતું કામ અટકેલું હોય તો એ આજે તેનો ઉકેલ મળી ગયો છે. સંબંધોમાં સુધારો થઈ શકે છે. ભાડુઆત સંબંધી મામલાઓમાં વિવાદની સ્થિતિ વધી શકે છે.
ખર્ચની બાબતમાં અતિશય ઉડાવ ન બનો, અન્યથા તમે ખરાબ બજેટને કારણે પસ્તાવો કરી શકશો. આ સમયે બિનજરૂરી વસ્તુઓમાં પણ ઉપર ધ્યાન આપો અને તમારી ઉર્જા તમારા અંગત કાર્યોને પૂર્ણ કરવા પર કેન્દ્રિત કરો. જો તમે તમારી વ્યવસાયને વધારવા માટે કોઈની સાથે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો તો તમે તરત જ એને સ્વીકારો નહીં. પરિવારના તમામ સભ્યો એકબીજાને સાથ આપશે અને આજનો દિવસ આપના માટે શુભ રહેશે. તો કર્ક રાશિના જાતકો આજે કયો ઉપાય કરશું? તો ચોખા લેવાના અને એ ચોખા તમારે કોઈ પણ ગરીબ વ્યક્તિને એનું દાન કરજો, અથવા તો એ ચોખા લઈ અને એની ખીચડી બનાવી અને જો કૂતરાઓને તમે અર્પણ કરશો તો આપણને સારું રિઝલ્ટ મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજે કયો ઉપાય કરીશું? તો કયો મંત્ર કરીશું આજે? તો રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ, રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે સિંહ રાશિની. સિંહ રાશિના અક્ષર છે મ અને ટ, સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતકો માટે આજના દિવસમાં તમે ધ્યેય હાસિલ કરવાનું નક્કી કર્યું હશે તે પ્રાપ્ત કરવાનું ચાલુ રાખજો. રાજકીય વ્યક્તિની પણ મદદ મળી શકે છે. યુવાનોને ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની સંભાવના છે. તમારી ક્ષમતા મુજબ અન્ય લોકોને મદદ કરો અને તમે લાગણીઓથી દૂર રહીને જ તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો. કોઈ પણ કાયદેસર પ્રવૃત્તિઓ ટાળો, નહીતર તમારી છાપ ખરાબ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમે લીધેલા નિર્ણય સાચા થઈ શકે છે. આ સમયે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. કયો ઉપાય કરીશું? તો ભગવાન નારાયણ કવચનો પાઠ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે કન્યા રાશિની. તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને એનો સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો આજના દિવસમાં સમય સાનુકૂળ છે. તમારી ક્ષમતાઓ અને કુશળતાનો સંપૂર્ણ ઉપયોગ કરો. કોઈ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. કોઈ પણ મહત્વપૂર્ણ સૂચના મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા તમને પ્રાપ્ત થઈ શકે છે. આ સમયે વિરોધીઓની ચાલને અવગણશો નહીં. તમારું કામ કરવા માટે તમારા સ્વભાવમાં થોડો સ્વાર્થ લાવવાની જરૂર છે. તમારી ઉદારતા તમને જ નુકસાન પહોંચાડશે. ભવિષ્યને લગતી કોઈ પણ યોજનાને તમે અત્યારે સ્થગિત કરી દો તો સારું રહેશે અને આજના દિવસે તમારું દાંપત્ય જીવનનું સુખ પણ સારું જ બતાવી રહ્યું છે. હવે કન્યા રાશિના ઉપાય. તો કન્યા રાશિના જાતકો આજના દિવસે ગાયને રોટલી અને ઘીવાળી કરી અને ખવડાવી તો એનો તમને સારો અને અવશ્ય રિઝલ્ટ મળશે. કયા મંત્રનો જપ કરીશું? તો રીમ આદિત્યાય નમઃ, રીમ આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરો તો આપણને સારું અને અવશ્ય રિઝલ્ટ અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો, હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના અક્ષર છે ર અને ત. તો તુલા રાશિ અને મિત્રો, વાત કરીએ હવે તુલા રાશિની. તો તુલા રાશિના અક્ષર છે ર અને ત, એનો સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો માટે આજના દિવસે કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બનશે અને મોટા ભાગના સમય પરિવાર સાથે આરામ અને મનોરંજનમાં પસાર થશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત કોઈ પણ સારા સમાચાર મળી શકે છે. અહંકાર કે ચીડિયાપણું તમારા સ્વભાવમાં પ્રવેશવા ન દો. બેદરકારીના કારણે તમારા કાર્યો અધૂરા ન છોડો. કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો સમય યોગ્ય છે
અને આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે. કયો ઉપાય કરીશું તુલા રાશિના જાતકોએ? તો આજે તમે શ્વાનને એટલે કે કૂતરાઓને રોટલા ખવડાવો તો તમને આજે સારું રિઝલ્ટ મળશે. અને રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ એ મંત્રનો જપ કરો તો આપણને સારું રિઝલ્ટ મળશે. મિત્રો, વાત કરીએ હવે વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના અક્ષર છે ન ય અને એનો સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસમાં તમારી જવાબદારીનું ધ્યાન રાખો. આયોજન અને શિસ્ત સાથે નિયમિત દિનચર્ચા જાળવો. સમયનો પૂરો લાભ લો. નજીકના મિત્રોને સહયોગ પણ તમારા માટે ઉપયોગી સાબિત થશે. ઘરના વડીલ અને સભ્યોના માનમાં કમી ન આવવા દો. જૂનો ભૂતકાળ વર્તમાન ડૂબી શકે છે અને સમસ્યાઓમાં વધારો કરી શકે છે. સંતાન સંબંધી અધૂરી આશાઓને કારણે મન ઉદાસ રહી શકે છે. અંગત કારણોસર તમે આ સમયે વ્યવસાયમાં વધુ ધ્યાન આપી શકશો નહીં, એટલે તમારા વ્યવસાયમાં મિત્રો ધ્યાન આપો. તો આજે કયો ઉપાય કરીશું વૃશ્ચિક રાશિના જાતકો? તો વૃશ્ચિક રાશિના જાતકો આજે ભગવાન ગણેશજીની ઉપાસના કરવી અને ભગવાનના ગણપતિના સંકટનાશક સ્તોત્રનો પાઠ કરશો તો આપણને સારું રિઝલ્ટ મળશે. મિત્રો, હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના અક્ષર છે ભ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં તમે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં વિશેષ રુચિ રહેશે. તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. તમે તમારી બુદ્ધિમત્તા અને વ્યવસાયિક સૂઝથી મહત્વપૂર્ણ લઈ શકશો. ગેરસમજને કારણે ભાઈ બહેન સાથેના સંબંધોમાં અંતર વધી શકે છે. કૌટુંબિક અંતરને રોકવા માટે દરેક શક્ય પ્રયત્નો કરવા જોઈએ. પ્રોપર્ટીના સંબંધિત કામોમાં પણ રોકાણ ન કરો તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. ધ્યાનથી આજના દિવસે કોઈ પણ કાર્ય કરજો તો મિત્રો 100% સારું રિઝલ્ટ મળશે. તો કયો ઉપાય કરીશું? તો આજના દિવસે દેવી કવચનો પાઠ કરો, માં ભગવતીની આરાધના કરો અને નમો દેવીએ મહાદેવીએ શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતઃ પ્રણતાસ્મતમ આ મંત્રનો જપ કરશો તો પણ આપણને સારું ફળ મળશે. મિત્રો, હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના અક્ષર છે ખ અને જ. સ્વામી છે શનિ મહારાજ. આજના દિવસમાં આ સમયે ગ્રહની સ્થિતિ તમારી પ્રતિભા અને ક્ષમતાઓને બળ આપે છે. ઘર પરિવર્તન સંબંધિત કોઈ યોજના હોય તો સમય અનુકૂળ છે. ધાર્મિક સ્થળે થોડો સમય વિતાવવાથી તમે માનસિક રીતે વધુ સકારાત્મક બની શકશો. અજાણ્યા વ્યક્તિઓ સાથેના કોઈ પણ પ્રકારનો સંપર્ક તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારા અને તમારા પરિવાર માટે આજે કોઈ પણ ખર્ચ તમારાથી થશે. બજેટમાં ધ્યાન રાખજો કે વધુ પડતો ખર્ચ થવાની શક્યતા છે. નાની નાની બાબતો પર નિરાશા ન થવો. કાર્યક્ષેત્રમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેનું વિશેષ ધ્યાન રાખજો. તો કયો ઉપાય કરીશું મકર રાશિના જાતકોએ? તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ભગવાન શિવના મંદિરે જઈ અને બિલીપત્ર અને બિલાના વૃક્ષ નીચે બિલ્વ ફળ આપે છે એ બિલ્વ ફળ ભગવાન શિવને અર્પણ કરો તો સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિત્રો, વાત કરીએ હવે કુંભ રાશિની. કુંભ રાશિના અક્ષર છે ગ સ સ અને એનો સ્વામી છે શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો આજના દિવસમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્ચામાંથી વિરામ લેવા માટે રસપ્રદ અને પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો. તેનાથી તમને ખુશી મળશે અને તમારું મન પ્રસન્ન રહેશે. કોઈ નજીકના સંબંધીને ત્યાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પણ મળી શકે છે. નજીકના સંબંધી વિવાહિત જીવન
માં વિખોટા પડવાની પણ સમસ્યાઓને કારણે મન પરેશાન રહેશે. આ સમયે બીજાની બાબતોમાં વધુ પડતું હસ્તક્ષેપ ન કરો અને કોઈ શું કહે છે તે સમજ્યા વિના નિર્ણય ન લો. વેપારમાં તમારા પ્રયત્નો અનુસાર તમને સારા પરિણામ મળી શકે છે. તો કયો ઉપાય કરીશું કુંભ રાશિના જાતકોએ? તો કુંભ રાશિના જાતકો માટે આજે તમે ગાયને રોટલી ખવડાવો, ગાયને ઘાસચારો ખવડાવો તો આપણને સારું રિઝલ્ટ મળશે. અને આજે તમે રીમ આદિત્યાય ભૌમાય નમઃ, રીમ આદિત્યાય ભૌમાય નમઃ એ મંત્રનો જપ કરો તો આપણને સારું રિઝલ્ટ મળશે. હવે મિત્રો વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના અક્ષર છે દ, ચ, થ, જ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો આજના દિવસમાં બાળકોની કોઈ પણ ગંભીર ચિંતાઓ દૂર થશે. તમારી યોગ્યતા અનુસાર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લો. જો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ક્યાંક ફસાયેલા કે અટવાયેલા ધન હશે કે જે નાણાં હશે એ પાછા આવવાની સંભાવના છે. કેટલીક વાર તમારી અતિશય અનુશાસન અન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. એનું ખાસ ધ્યાન રાખો. બાળકોની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી જરૂરી છે. કોઈ પણ પ્રકારની કાનૂની સમસ્યાઓમાં ફસાશો નહીં. વ્યવસાયિક કાર્યોમાં અનુભવી અને સ્ટાફ અને ઘરની વ્યક્તિઓને નિર્ણયોનો પ્રાધાન્યતા આપો. આજે દાંપત્ય જીવન અને પતિ પત્ની વચ્ચેના સંબંધો બહુ સારા રહેશે. કદાચ પતિ પત્ની વચ્ચે કોઈ મીઠો ઝઘડો થયો હશે તો પણ એનો ઉકેલ આવી જશે. તો કયો ઉપાય કરીશું મીન રાશિના જાતકોએ? તો મીન રાશિના જાતકોએ આજે તમારે ત્યાં કોઈ પણ યાચક આવે અથવા કોઈ પણ ગરીબ અથવા કોઈ ભિખારી આવે તો એને ભોજન કરાવજો, એને વસ્ત્રનું દાન કરજો તો અવશ્ય સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને કયા મંત્રનો જપ કરીશું? તો આજે તમે ભગવતીમાં જગદંબાની ઉપાસના કરો. માનો નવાર્ણ મંત્ર છે ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ. એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો આ વાત કરી આ દૈનિક રાશિ ભવિષ્યની. તો મિત્રો આ અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયા જે યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમને કોઈ પણ તમારી સમસ્યાનું સમાધાન કરવા માટે અમને કોલ કરો તો તમારી સમસ્યાનું અવશ્ય સમાધાન મળી શકશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.